અધ્યાય 10 શ્લોક 32. હે અર્જુન, સર્જનમાં હું આદિ, મધ્ય અને અંત છું. વિજ્ઞાનમાં હું આત્માનું વિજ્ઞાન છું અને બધી દલીલોમાં હું તર્ક છું. જેમ આભૂષણ બનાવતી વખતે તેને જાળવી રાખતી વખતે અને તેને મૂળ સ્થિતિમાં પાછું પીગળતી વખતે જે અપરિવર્તિત રહે છે તે સોનું છે, કારણ કે તે આભૂષણનું ભૌતિક કારણ છે. તેવી જ રીતે ઈશ્વર બ્રહ્માંડનું મૂળ કારણ છે. ઈશ્વર સમગ્ર બ્રહ્માંડના મૂળ કારણ છે. તેઓ જ આ સૃષ્ટિનું સર્જન કરે છે, તેનું પાલન કરે છે અને છતાં આ તમામ ક્રિયાઓ દરમિયાન પોતાના સ્વરૂપમાં અપરિવર્તિત રહે છે. જેમ પડદા પર અસંખ્ય દ્રશ્યો બદલાતા રહે છે, પરંતુ પડદો પોતે બદલાતો નથી, તેમ ઈશ્વર સૃષ્ટિના સર્જન અને સંચાલન દરમિયાન પણ પોતાના શાશ્વત સ્વરૂપમાં સ્થિર રહે છે. તેથી ભગવાન કહે છે, સર્જિત વસ્તુઓમાં હું જ આદિ, મધ્ય અને અંત છું. સૌથી મહાન વિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. તેને આત્માવિદ્યા અથવા બ્રહ્મવિદ્યા કહેવામાં આવે છે. જ્યારે બ્રહ્મને જાણી લઈએ ત્યારે અજ્ઞાન અદૃશ્ય થઈ જાય છે. જ્યારે જન્મ અને મૃત્યુનો ભ્રમ અદૃશ્ય થઈ જાય છે, ત્યારે બધી સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય છે. તેથી ભગવાન કહે છે કે વિજ્ઞાનોમાં હું આત્માનું વિજ્ઞાન છું. ભારતીય તર્કશાસ્ત્રમાં ચર્ચા અને વાદ વિવાદની મુખ્ય 3 પદ્ધતિઓ વર્ણવવામાં આવી છે. 1. જલ્પ. જલ્પમાં વ્યક્તિનો મુખ્ય હેતુ સત્યની શોધ નથી, પરંતુ પોતાની વાતને સાચી સાબિત કરવાનો અને સામેના પક્ષને હરાવવાનો હોય છે. આ પદ્ધતિમાં ઘણીવાર અહંકાર, તર્કની કુશળતા અને વિરોધીના દોષો શોધવાની વૃત્તિ જોવા મળે છે. ચર્ચાનો ઉદ્દેશ સત્ય સુધી પહોંચવાનો નહીં, પરંતુ દલીલ જીતવાનો હોય છે. 2. વિતંડા. વિતંડામાં વ્યક્તિ પોતાનો કોઈ સકારાત્મક મત રજૂ કરતી નથી. તેનો એકમાત્ર હેતુ સામેના પક્ષની દલીલોની ટીકા અને ખંડન કરવાનો હોય છે. આ પદ્ધતિમાં ચર્ચા ઘણીવાર નકારાત્મક સ્વરૂપ ધારણ કરે છે, જ્યાં સત્યની શોધ કરતાં વિરોધીને ખોટો સાબિત કરવાની ભાવના વધુ પ્રબળ હોય છે. 3. વાદ. વાદ એ ચર્ચાની સર્વોત્તમ અને સૌથી ઉન્નત પદ્ધતિ છે. અહીં ચર્ચાનો હેતુ કોઈને હરાવવાનો કે જીતવાનો નથી, પરંતુ સત્ય સુધી પહોંચવાનો છે. વાદમાં બંને પક્ષ ખુલ્લા મનથી ચર્ચા કરે છે. તેઓ પૂર્વગ્રહ, અહંકાર અને જીતવાની ઈચ્છાને બાજુ પર રાખીને સત્યને સમજવાનો પ્રયાસ કરે છે. અહીં શબ્દોની કસરત કે તર્કની રમત નથી, પરંતુ નિષ્ઠાપૂર્વકનું સત્ય શોધન છે. આથી સ્પષ્ટ થાય છે કે જલ્પ અને વિતંડા ઘણીવાર વિરોધીને નબળો પાડવા માટેની યુક્તિઓ બની જાય છે, જ્યારે વાદ સત્યને પ્રકાશિત કરવાનો માર્ગ છે. તેથી ભગવાન કહે છે કે વિવાદોની તમામ પદ્ધતિઓમાં હું વાદ છું.